नमो हरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणां नमो युवज्जायाणं नमो लोये सव्वसाहूणां येषो पञ्चनमुकारो शब्दपावप्रणाशनो मंगलाणं च सव्येशिं परमं हि मंगलम् मंगलं भगवान् वीरो मंगलं गौतम प्रभो मंगलं स्थूलिभद्राद्या जैनो धर्मोऽस्तु मंगलम् ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः शान्तः प्राज्ञवरो वक्ता गच्छाधीश सुसंयमी शूरीश्वरो गुणाब्देशा संगवृद्ध्यै सदोद्यमी शारदा शारदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। क्या भगवान बने? भगवान क्या है? अरिहंत 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 वासु पूज्य 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 भगवान वासु पूज्य 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 भगवान महावीर स्वामी 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 भगवान महावीर स्वामी 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 गौतम 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 स्वामी गुरुदेव 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 ओम ऐं नमः 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 ओम ह्रीं नमो नारायणाय 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 अर्हं नमः अर्हं नमः शुद्धात्मा चो शुद्धात्मा चो अर्हं नमः अर्हं नमः शुद्धात्मा चो शुद्धात्मा चो अर्हं नमः अर्हं नमः शुद्धात्मा चो शुद्धात्मा चो ओम शुद्धात्मा स्वरूपाय नमः ओम शुद्धात्मा स्वरूपाय थोड़लो पण गुण परतणो सांभळी हर्ष मन याण रे दोष लवपण निज देखता निर्गुण निज आत्मा जाण
રે ચેતન જ્ઞાન અજુવાળીએ. જૈન શાસનના મહાન જ્યોતિર્ધર મહોપાધ્યાય શ્રી કોણ? યશો વિજયજી મહારાજ અમૃત વેલની સજ્જાયમાં આ શ્લોક દ્વારા બહુ મહત્વની વાત આપણને સમજાવી રહ્યા છે કે થોડલો પણ ગુણ પર તણો સાંભળી હર્ષ મન આણ રે. બીજાનો થોડો નાનકડો પણ ગુણ જોઈને હૃદયમાં એકદમ હર્ષિત થા, રાજીપો અનુભવ, એ પ્રમોદ ભાવના કહેવામાં આવે છે. અને બીજી બાજુ દોષ લવ પણ નિજ દેખતા, લવ એટલે થોડો પણ પોતાનો દોષ પોતાનામાં વિદ્યમાન દેખાય ત્યાં સુધી નિર્ગુણ નિજ આત્મા જાણ રે. પોતાની જાતને તદ્દન નિર્ગુણી માનવી, બચાવ ન કરો કે હવે આટલો દોષ છે તો આજે દોષ તો કોનામાં નથી, ક્રોધ માન માયા રોગ, તો મારામાં છે તો વાંધો શું, એમ નહીં. જ્યાં સુધી થોડો પણ દોષ પોતામાં વિદ્યમાન દેખાય ત્યાં સુધી એ દોષનો નાશ કર્યા વગર જંપીને બેસો નહીં. અને એ દોષોનો નાશ કરવા માટે અને ગુણોને વિકસાવવા માટે કોઈ સરળમાં સરળ રસ્તો હોય તો કયો છે? એક તો ગુણવાન આત્માઓનો સત્સંગ કરવો, કુસંગથી બને એટલા દૂર રહેવું અને ગુણવાન આત્માઓની સોબત કરવી. સોબત તેવી અસર, સંગ તેવો રંગ. એટલે ગુણવાન આત્માઓની સોબત કરવાથી આપણા જીવનમાં પણ ધીરે ધીરે ગુણોનો વિકાસ થાય અને દોષોનો હ્રાસ એટલે ઘટાડો સહજતાથી થાય. એટલે ગુણવાનનો સંગ કરવો. અને બીજી વાત છે કે ગુણાનું રાગી બનવું. ગુણવાન બનવા કરતાં પણ ગુણાનું રાગીપણું કેળવવું વધારે અઘરું છે. ગુણ કેળવવામાં તો હજી આપણો અહંકાર પોસાય, લોકો વખાણ કરે ગુણો એટલે આપણો અહંકાર પોસાય, પણ બીજાના ગુણોને જોઈને રાજીપો અનુભવવો, હા, એ અઘરું છે. અને વળી એમાં ગુણાનું રાગી અને ગુણાનું વાદી બનવું, બીજાના ગુણોનો અનુવાદ કરવો, પ્રશંસા કરવી અવસરને ઉચિત વાણીથી, એ એના કરતાં પણ અઘરું છે. કારણ કે અનાદિકાળથી આપણા જીવનમાં અનેક દોષો, એમાં એક મહત્વનો દોષ છે એવો બીજાના ગુણોને સાંભળીએ તો મનમાં શું થાય? શું જનરલી શું થાય? દોષ કયો આપણો? ઈર્ષ્યા આવે. બીજાના વખાણ કેમ થાય? એ જીવ સહન ન કરી પોતાનો અહમ ગવાય એમાં. હા, પણ નાનીઓ કહેશે કે આ ગુણાનું રાગી અને ગુણાનું વાદી બન્યા વિના ગુણવાન પણ બદલી શકાશે નહીં. ને જ્યાં સુધી ગુણોનો વિકાસ નહીં થાય, દોષોનો હ્રાસ નહીં થાય, ત્યાં સુધી આત્માનો મોક્ષ માર્ગમાં સાચો વિકાસ ખરેખર થશે નહીં. જીવનમાં સાચી પ્રસન્નતા, શાંતિ અને આનંદનો અનુભવ પણ કરવો હોય તો જીવનમાં વધુ ને વધુ ગુણોને વિકસાવવા રહ્યા. અને એને માટે જ્યાં પણ થોડો પણ ગુણ દેખાય ત્યાં હૃદય નમી પડવું જોઈએ, અહોભાવ ઉત્પન્ન થવો જોઈએ, આદર અને બહુમાન ઉત્પન્ન થવા જોઈએ. અને અવસરે અવસરે ગુણવાન આત્માઓના ગુણાનુવાદ ગુણગાન પણ કરવા જોઈએ. એટલા જ માટે છેલ્લા હમણાં કેટલાય દિવસોથી એક પ્રવચન માળા શરૂ થઈ છે. ભલે આ ચાલતી પ્રવચન માળા છે અલગ અલગ સ્થળોની અંદર. બરાબર, કોઈને ખ્યાલ છે? તમારા આવતા હશે તમારે ગબલાની અંદર હમણાં કયો વિષય ચાલે છે? કેવા મહાપુરુષના ગુણગાન ચાલી રહ્યા છે? એ પેલા હતા 17 દિવસ સુધી અધ્યાત્મ યોગી પરમ પ્રભુ ભક્ત એવા આચાર્ય ભગવાન શ્રીમદ વિજય કલા પ્રભુ પૂર્ણ સૂરીશ્વરજી મહારાજ સાહેબ એમના ગુણાનુવાદ કેટલા દિવસ સુધી ચાલ્યા. એમના ખાસ કરીને એમના જીવનમાં પરમ પ્રભુ ભક્તિ અને ધ્યાન યોગ આ બધા એના પ્રભાવે અંદરમાં અનેક પ્રકારના આધ્યાત્મિક અનુભવો થયા, આત્માના અનુભવો થયા. એનું વર્ણન, એના ગુણાનુવાદ લગભગ કેટલા દિવસ ચાલ્યા ખબર છે? 17 દિવસ સુધી. અને હમણાં આજે ચોથો દિવસ છે. પહેલાં 3 દિવસથી કોના ગુણાનુવાદ ચાલુ છે? એ કલાપુર સુધી આચાર્ય ભગવાન પોતે આચાર્ય હોવા છતાં પણ સામે જે આત્મા હતા એ આચાર્યથી નીચી કેટેગરીના હતા વ્યવહારિક દૃષ્ટિએ, છતાં પણ એમનામાં ગુણો એટલા વિકસેલા હતા કે એમને વચ્ચે બેસાડે, પોતે આચાર્યો વચના પડખે બેસે. અને એ આચાર્યથી નીચે કઈ કેટેગરીમાં હતા? પન્યાસી હતા. અને પન્યાસી મહારાજના જ હુલામણા નામથી જૈન જગતમાં સુપ્રસિદ્ધ થઈ ગયા. બોલો, જેમ ઉપાધિ હજી કહીએ એ ઉપાધિ અનેક છે, પણ એમાંની કયા યાદ આવે? મહોપાધિ યશો વિજયજી મહારાજ આવે. એમ છેલ્લી શતાબ્દીએ પન્યાસી મહારાજ તરીકે નામ લઈએ એટલે પન્યાસી કોણ આવે?
ચંદ્રશેખર ચાલો હવાલે એના કરતા પણ એ ચંદ્રશેખર માસ્ટરને પણ જેના પ્રત્યે અત્યંત આદર હતો એવા એ પન્યાજી મહારાજ પન્યાસ પ્રવર્ષી ભદ્રંકર વિજયસિંહ મહારાજ સાહેબ જે નૌકારવાળા મહારાજ કહેવાય, જેમણે પોતાના જીવનમાં કેટલા કરોડ નૌકાનો જાપ કર્યો તો બોલો કોઈને ખ્યાલ હોય તો તમે લોકો સાંભળતા નથી કોઈ ડેઈલી 54 કરોડ. હા સાંભળ, 54 કરોડ નૌકા હાઈએસ્ટ સ્કોર જેને કહી શકાય. રોમમાં નૌકાને જેને આત્મસાત કર્યો હતો. અને બીજા પણ કેટલાક એના વિશેષણોમાં એક મહત્વનું વિશેષણ હતું અજાત શત્રુ. જીવનમાં એટલો પ્રેમ વાત્સલ્ય આદર જીવો પ્રત્યે મેળવ્યા હતા કે કોઈ પણ સમુદાયના આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધિક સેવિકા એમના પ્રત્યે આદર એવું બહુ ઓછું મળે. જનરલી અમુકને આદર હોય, બીજા કેટલાકને નેગેટિવ ભાવ પણ હોય, દ્વેષ પણ હોય, ઈર્ષ્યા પણ હોય. પણ જેમના પ્રત્યે કોઈને ઈર્ષ્યા નહીં, દ્વેષ નહીં, અભાવ નહીં, અરુચિ નહીં, એમનું નામ આવે એટલે બધાને આનંદ થાય એવા ગુણો અને એવા પરોપકાર, એવો મૈત્રી ભાવ, એવો વાત્સલ્ય ભાવ જેમને પોતાના જીવનમાં આત્મસાત કર્યો હતો એ પન્યાસી મહારાજ એટલે અજાત શત્રુ તરીકે પણ જીન શાસનમાં પંકાઈ ગયા. એમના ગુણાનુવાદ ચાલે છે. પાટણ એમની જન્મભૂમિ. પિતાજીનું નામ હાલાભાઈ, માતાનું નામ ચુનીબેન. પિતાજી ગર્વ શ્રીમંત હતા અને પુત્રના લક્ષણ પારણામાં. એ ન્યાયે આ બાળક જન્મે છે ત્યારે પણ રાત્રે જન્મ થયો હતો અને ગળથુથી ચટાવવામાં આવતી પહેલાંના કાળમાં. અત્યારે રિવાજ છે કે ખબર નથી, પણ એને મોઢું ન ખોલ્યું, ન જ ખોલ્યું. જન્મતા મોઢું સજ્જડ બંધ રાખ્યું. પૂર્વ જન્મના સંસ્કાર, રાત્રિ ભોજન ત્યાગના. અને 3 વર્ષની ઉંમર થઈ અને નાની ઉંમરથી પ્રભુ ભક્તિનો રંગ એવો કે બીજા બાળકો રમતા હોય અને પહેલો બાળક નિરાશમાં જઈને ભગવાન શ્યામ વેકીટ હશે આમ જોયા કરે. હા, અને નામ શું હતું? 4 ભાઈઓ ને 1 બહેન એમની. તો ભાઈઓમાં સૌથી નાના ભાઈ હતા ભગવાન દાસભાઈ. નામ શું હતું? નામ પ્રમાણ ગુણ ભગવાનના દાસ. પહેલાના કાળમાં પણ જીનદાસ, જીનેશ્વર ભગવાનના દાસ, આવા સુંદર નામો નખાતા હતા. અને નામ પ્રમાણે ગુણ કાં તો હોય ન હોય તો કેળવવા માટે વડીલો તરફથી પ્રેરણા થાય. તારું નામ આવ્યું છે તો એને તો હું સાર્થક અને સફળ બનાવ. તો એ નાનકડો ભગવાન દાસ નાની ઉંમરમાં ભગુ તરીકે ઓળખાય. બરાબર, ભગુ શોર્ટમાં ભગુ કે. હા, એ ભગુ દેરાસરમાં ભગવાન પાસે બેઠો હોય. હા, એવા સહજ પૂર્વ જન્મથી આ બધા સંસ્કારો એના જીવનમાં હતા. અને એવો પુણ્ય લઈને આવેલા કે પિતા હાલાભાઈ એ પણ જૈન સંઘના પ્રમુખ હતા અને અનેક પ્રભુ ભક્ત, દેવગુરુના ભક્ત અને પાંજરાપોળના પણ પ્રમુખ હતા. કરુણા વગેરે પરોપકાર વગેરે ગુણો પણ સહજ કેળવાયેલા હતા. ચુનીબા પણ ધર્મનિષ્ઠ અને માતા પિતા બંને દ્વારા પણ પાછા વળી આ ભગવાન દાસ ભગુમાં ખૂબ સુંદર સંસ્કારોનું સિંચન થયું. એક તો જન્મતા યોગી જેવા, એમાં વળી માતા પિતાના સંસ્કારોએ ભાગ ભજવ્યો. અને નાની ઉંમરથી જ કરુણા, જીવો પ્રત્યે કરુણા, પ્રેમ, મૈત્રી આ બધા ગુણો સહજપણે જીવનમાં આત્મસાત થયેલા હતા. પણ આગળ વધતા એમના જીવનમાં કસોટીઓ પણ આવે છે. બોલો, કોઈને ખ્યાલ હોય તો ગઈકાલનું પ્રવચન સાંભળ્યું કહીએ ક્યાંય પડતો ખ્યાલ હોય તો બોલો. એના માતા પિતા 10 વર્ષની ઉંમર થઈ અને પિતા હાલાભાઈનું અવસાન થઈ ગયું. વળી બીજા 2-3 વર્ષ વીત્યા એટલે 13 વર્ષની ઉંમરે માતા ચુનીબાઈનું પણ અવસાન થઈ ગયું. એટલું જ નહીં, પછી 6 મહિનામાં એમના મોટા ભાઈ વીરચંદભાઈ એમનું પણ હડકાયું કૂતરું કરાવ્યું અને થોડા દિવસોમાં એમનું પણ અવસાન થઈ ગયું. અને પછી બીજા ભાઈઓ અને બહેને મળી કરી એમના લગ્ન કર્યા. પહેલાંના કાળમાં થોડી નાની ઉંમરમાં લગ્ન થતા હતા. 14 વર્ષની ઉંમરે લગ્ન થયા. અને લગ્ન થયા પછી 2 જ વર્ષની અંદર એ ધર્મપત્ની ચંપાબેન એનું પણ અવસાન થઈ ગયું. ઇન્ફ્લુએન્ઝામાં માતા પિતા મોટા ભાઈ ધર્મપતિ બધા એનું અવસાન થઈ ગયું. કોઈ તો ડિપ્રેશનમાં ચાલ્યો જાય, હતાશ થઈને કદાચ આપઘાત કરી નાખે કે પાગલ થઈ જાય. પણ જેને નાનપણથી પ્રભુની શરણાગતિ મળી ગઈ હોય, પ્રભુ પ્રત્યે પ્રીતિ જળવાયેલી હોય, એની સાથે સાથે નાની ઉંમરથી જ 5 પ્રતિક્રમણ વગેરે કંઠસ્થ કરી દેલા હતા. અને 13-14 વર્ષની ઉંમરમાં તો એમને ઉપાધ્યાયજી મહારાજના 3 ચોવીસીઓ અને 125, 150, 150, 350 સ્તંભનો અને બીજું ઘણું સાહિત્ય સર્જાયો વગેરે ખૂબ એમને કંઠસ્થ કર્યા હતા. અને આ બધા સ્વાધ્યાય અને પ્રભુ ભક્તિ અને સાથે નવકાર ભાવ મંત્ર પ્રત્યે એમની અનન્ય પ્રીતિ પહેલેથી હતી. અને આ બધા આલંબનોના કારણે ધૈર્ય ત્યજી શક્યા, હતાશ ન થયા. વધુ ને વધુ
પ્રભુ ભક્તિ અને સ્વાધ્યાયમાં આગળ વધતા રહ્યા. કુટુંબીજનોએ વળી બીજા લગ્ન કરાવ્યા 16 વર્ષની ઉંમરે, અને એનું નામ હતું હીરાબેન. હા, અને હવે આ ભાગ્ય યોગે સરખે સરખા બંનેનો મેળ થયો. હીરાબેન પણ એમના પણ માતુશ્રીનું અવસાન થઈ ચૂકેલું હતું, પણ મામા મોસાળમાં થયેલા અને ખૂબ સુંદર સંસ્કારો અધિવાસી થતા. અને પરણીને પહેલી રાત્રે આવે છે ઘરે, અને 4 વાગ્યા સવારના, અને આ ભગવાન દાસ એમણે પોતાના ધર્મપત્નીને કહ્યું કે ચાલો આપણા સહજીવનનો મંગલ પ્રારંભ જેનાથી કરીએ, બોલો પ્રભુ પૂજા. હા, સવારના 4 વાગ્યા છે. હા, રાઈ પ્રતિક્રમણ, તમે કલ્પના કરી શકો. હા, 16 વર્ષની બંનેની લગભગ સરખી ઉંમર છે, અને પરણ્યાની પ્રથમ રાત્રિએ પરોઢે ઘરે જ્યારે આવ્યા છે, થાક્યા પાક્યા પણ હોય, રાત્રિના ઉજાગરા પણ હોય, છતાં પણ સૂતા નથી, પણ કે રાઈ પ્રતિક્રમણની પ્રેરણા કરે છે. અને એ હીરાબેન પણ પોતાના ઘરે દહેજમાં આ બધું કટાશનું, ચરવડો, મુપતિ, ઉપકરણો બધા લાવ્યા હતા સામાયિક પ્રતિક્રમણના. મગજના બેસ્યા વાત સત્ય ઘટના છે, કોઈ આ કાલ્પનિક વાત નથી કે ચોથાની વાત નથી. આવા ગુણવાન મહાપુરુષો છે, એમના ગુણોને યાદ કરીએ, ગુણો સાંભળીએ, ગાઈએ, આપણા જીવનમાં પણ ધીરે ધીરે એવા ગુણો આવવા લાગે. આજકાલની કોઈ કન્યા હોય અને એનો પતિ કદાચ આવી વાત કરે તો ઘર ભેગી થઈ જાય. પણ આ હીરાબેન પતિને પરમેશ્વર તરીકે સરીખર માનતા હતા. પહેલાંના આર્ય દેશ આપણી આ પરંપરાઓ હતી, અને પતિનો માર્ગ તે સતીનો માર્ગ. હીરાબેન પણ ગૌરવ અનુભવે છે કે હું કેવી ભાગ્યશાળી છું કે મને આવા ધર્મનિષ્ઠ પતિ મળ્યા છે. એટલે એ પણ રાજી થઈને હોંશે પ્રતિક્રમણની અંદર જોડાઈ જાય છે. અને રોહિણી 25 જણાનો સંયુક્ત પરિવાર હતો એટલે હા, એ રીતે પોતાના જે કર્તવ્યો હોય, વ્યવહારિક કર્તવ્ય ઘરની અંદર, હવે બહુ હળી મળીને સારી રીતે એ અદા કરે છે. દૂધમાં સાકર મળે એની જેમ પરિવારના નાના મોટા તમામ સભ્યો સાથે આ હીરાબેન હળી મળી જાય છે, અને એ રીતે પોતાના વ્યવહારિક કર્તવ્યોને બરાબર અદા કરીને સાથે સાથે પોતાના આત્મકલ્યાણ માટે ધાર્મિક જે સંસ્કારો એને પણ સારી રીતે વહન કરે છે. દરરોજ ભગવાનની પૂજા કરવાની, 2 ટાઈમ પ્રતિક્રમણ કરવાનું, પાઠશાળા પોતે હજી નાની ઉંમરે હતી, 16 વર્ષની ઉંમરના હતા, પાઠશાળા ભણવાનું. હા, વડીલોની સેવા તો હોય જ બધું, પણ આ રીતે. અને લગભગ નિયમિત એકાદશના પર્વતિથિઓમાં આંબી ઉપવાસ વિજય પણ કરે. અને આવી રીતે એક આદર્શ શ્રાવક અને શ્રાવિકા કરે તો તેનું જીવન આ બંને જણાનું હતું. એમાં પણ આ ભગવાનદાસભાઈ એમણે તો 18 વર્ષની ઉંમરે વર્ધમાન આંબી તપનો પાયો નાખી દીધો. જે ઉંમર મહોત્સવ ને ખાવા પીવા જલસા કરવા મોટે ભાગે લોકો માનતા હોય, અને હોટલોમાં અને રેસ્ટોરન્ટમાં રખડતા હોય, એની જગ્યાએ 18 વર્ષના ભગવાનદાસભાઈએ વર્ધમાન આંબી તપનો પાયો નાખ્યો. અને આંબીલ ઉપર એટલો બધો પ્રેમ એમને આગળ વધતા સળંગ 6 મહિનાના આંબીલ પણ એમણે કરી લીધા. એક વખત પર્યુષણમાં 28 પણ કરી લીધી, 8 ઉપવાર. આ ભરી યુવાવસ્થાની અંદર આ બધા પૂર્વજન્મના સંસ્કાર વિના આવું જલ્દી સંભવે નહીં. અને આગળ વધીને જ્યારે 24 વર્ષની ઉંમર થઈ ભગવાનદાસભાઈની, એટલે લગ્નના 8 વર્ષ પછી, બીજા લગ્નના પણ 8 વર્ષ પછી એમને સંતાન થયો. એક જ સંતાન, એનું નામ શું રાખવામાં આવ્યું ખ્યાલ છે કોઈને? જીતેન્દ્ર, અને શોર્ટમાં જીતુભાઈ, જીતુ. હા, અને એ પણ પ્રાપ્ત એવા બેટા, એટલે એના પણ સુંદર સંસ્કારો હતા. 10 વર્ષની ઉંમરમાં તો એણે ઉપધ્યાન કરી લીધા. આપણા કોણે? જીતુભાઈ, જીતેન્દ્ર 10 વર્ષની ઉંમરે ઉપધ્યાન કરી લીધા. પણ શરૂઆતથી જ એની તબિયત થોડી નબળી રહ્યા કરતી હતી, બરોબર. શરીરે થોડા વીક હતા, નબળા હતા. વૈદ્યોના ઘણા ઉપચારો કર્યા, છતાં પણ જોઈએ એવા સફળ થતા નથી. એક વખત કોઈ વૈદ્ય એમને કહ્યું, દવા આપીને કહ્યું કે તમારે આ મધના અનુપાન સાથે લેવાનો. એકવાર તો મધ લેવાય આપણાથી ન લેવાય. 22 પ્રકારના અપક્ષો. એમાં આનો નંબર કેમ આવે ખબર છે? 4 મહાવિગયમાં. કોણ બોલશે નામ 4 મહાવિગયના? બોલો તો, બોલો. અને મધ, બરોબર. આ ચારે મ કે માંથી શરૂ થાય છે. માંસ, મદિરા, મધ અને માંસ, મદિરાનું પ્રાય કરીને
નહીં હોય, જૈન કુળમાં ન હોય. આજકાલની વાત જુદી છે વળી. આમાં હવે પદાર્થો એવા હોય છે કે એમાં માંસનું મિશ્રણ હોય, આલ્કોહોલનું મિશ્રણ જલ્દી તમને ખબર પણ ન પડે. લાલ રંગથી ઈ લખેલું હોય તો સમજવાનું કે આની અંદર નોનવેજનું મિશ્રણ છે. પણ એ કોણ એટલું ઝીણવટથી જોવા જાય? પણ મધનું સેવન તો ઘણાએ કરેલું હશે નહીં. ક્યાંક કોઈક સ્વાદને ખાતર તો કોઈ દવાની રીતે લેતા હોય. પણ હકીકતમાં મધ, એક તો મધ કેવી રીતે લેવાય, બંને બનતું હોય. મધમાખીએ પોતાના બચ્ચાઓને માટે ફૂલોમાંથી વીણી થોડું મધ એકઠું કરેલું હોય અને એને લેવા માટે ધુમાડો વગેરે કરીને આખા એ મધમાખી ઉડાડી દેવામાં આવે. કેટલાક તો એમાં બાકી તો સેંકડો ઊંડાઓ બધા હોય, ચોટેલા પડ્યા હોય અને એને લઈ કરીને નીચોઈ નાખવામાં આવે એટલે ઈંડાઓનો રસ પણ એમાં ભળે. અને આ રીતે હજારો મધમાખીઓ એને આપણે બચ્ચા એનાથી વિખુડા પાડ્યા, એના ઘરથી ઘરબાર વગરના કરી નાખ્યા અને સંતાન વગરના કરી નાખ્યા. એટલે કેવા શીકડા પાપ બંધા વિચાર કરજો. અને એ રીતે બનેલું મધ એક તો માખીની લાળ ભરેલી હોય એની અંદર, અને સાથે સાથે આ રીતે ઘોર હિંસાથી બનેલું આ મધ જો આપણે વાપરવામાં આવે, એવા ચીકણા પાપ ઘર બંધાઈ જાય. અનેક ભાવોમાં આપણને પણ ઘરબાર વગરના ભિખારી વિચાર હોય છે ને, કડકતી ઠંડીમાં પણ ફૂટપાથ ઉપર સૂતા હોય, રહેવા માટે ઝૂંપડી સુધા પણ ન હોય. અને ઘણાને સંતાન ન થતા હોય. ભૂતકાળમાં આવા પાપો થયા હોય અજ્ઞાન દશામાં, એને કારણે પછી ઘરના અનેક ડૉક્ટરો, વૈદ્યો, હકીમો પાસે દોડી કરે પણ સંતાન થાય ન જ થાય. કારણ કે ભૂતકાળમાં આ રીતે આવા પાપો થયા હોય. માટે ભૂલે ચૂકે મધ ખરેખર વાપરવું જોઈએ નહીં. કદાચ ભૂતકાળમાં જ્ઞાન અવસ્થામાં વપરાઈ ગઈ હોય સ્વાદને ખાતર કે દવાની રીતે પણ, તો એનું ખરેખર પશ્ચાતાપ કરજો અને પ્રાયશ્ચિત લઈને શુદ્ધિકરણ કરી લેવું જોઈએ. તો એટલે પહેલાં તો ના પાડી. જોકે મોટે ભાગે તો ઓપ્શન હોય છે, દરેક ચીજનો ઓપ્શન હોય. ડૉક્ટરે કહ્યું હોય કે ભાઈ તમારી લોહી જાડી થાય છે અને તમારે શેની કડી લેવી જોઈએ? લસણની કડી. લસણ અનંતકાય છે, કંદમૂળ છે, અનંત જીવો હોય સૂક્ષ્મ શરીરમાં. તો પણ બીજા પણ એના ઓપ્શન હોય, વિકલ્પ હોય છે દરેક ચીજના. મધની જગ્યાએ પણ ગોળ, જૂનો ગોળ હોય અથવા દેશી ગોળ આવે કેમિકલ વગરનો, એની સાથે ખાંડની ચાસણી સાથે મળી શકાતું હોય છે. જોકે હીરાબેન પણ સમજુ હતા એટલે એકવાર તો અમે ના પાડી વૈદ્યને કે ભાઈ અમે નહીં છીએ, અમે લોકો મધ લેતા નથી, અમારા માટે અભક્ષ છે. તમે ગોળ કે ખાંડ પણ ખબર નહીં હોય. વૈદ્ય મોટા ભાગના રીતના ન પાડી, પણ આ વૈદ્ય એવા હતા કે ના આમાં તો મધ જ જોઈશે અનુમાન તરીકે. એ સિવાય તમારો દીકરો સાજો થશે નહીં. હવે દીકરા માને દીકરા પ્રત્યે તો સૌથી વધારે લાગ વાત્સલ્ય હોય, રાગ સ્નેહ રાગ પણ હોય એટલે ન છૂટકે. પછી ઓલા હીરાબેન ભારે એ પણ કબૂલ થયા છે, બીજું કોઈ ઓપ્શન ન દેખાયો એટલે. અને બજારમાંથી મધની શીશી લઈ આવેલા, પણ હજી બાળક જીતુને વપરાવી નહોતી. અને કબાટ નાનકડો હશો એની ઉપર પુસ્તક અમુક પડ્યા અંદર અને ઉપર જે કંઈક ટપાલ આવી હોય તો મૂકેલી હોય એની ત્યાં મધની શીશી મૂકી દીધી છે. બપોરે 12 વાગે ભગવાનદાસભાઈ એ પેટીએથી ઘરે આવ્યા અને રોજની જે ટપાલ લેવા માટે આમ જાય તો ત્યાં મધની શીશી જોઈ. સ્વાભાવિક પૂછ્યું કે આ મધની શીશી કેમ આવી છે? એ આ બેને ખુલાસો કર્યો કે આ રીતે વૈદ્યે આગ્રહ રાખ્યો. મેં તો ના પાડી, પણ વૈદ્યે ખૂબ જ આગ્રહ રાખ્યો કે તમારા દીકરાને સાજો કરવો હશે તો આ તમારે મધનું અનુપાનનું દવા સાથે લેવું જ પડશે, એટલું હું લઈ આવી છું. ભગવાનદાસભાઈ કશું બોલ્યા નહીં, સાંભળી લીધું ભલે, કોઈ ઠપકો ના આપ્યો, ગુસ્સો ન કર્યો કે તમને વિચાર થતો નથી કે ત્યાં આપણે જઈને છીએ ને મધને કંઈ નહીં. ચૂપચાપ બસ એ મધની શીશી લઈ કરી અને યોગ્ય રીતે એનું પારિસ્થાપનિકાનું વિસર્જન કરી નાખ્યો. એટલા એ ચુસ્ત હતા. પુત્ર પ્રત્યે તો એમને પણ લાગણી ન હોય, પ્રેમ તો હોય, પણ બીજી બાજુ આપણા જે ભગવાનની આજ્ઞા એમના જીવનમાં પ્રધાન હતી. જૈન શાસ્ત્રનું મહત્વનું સૂત્ર શું છે? આણાએ ધમ્મો અહિંસા પરમો ધર્મ. એમાં હજી અપવાદ હોય બરોબર, પણ મૂળ વાત છે. સૂત્ર કહ્યું આણાએ ધમ્મો. ધમ્મો એટલે ધર્મ. એમાં આણા એટલે આના નહીં, તમે લોકો આના સમજ્યા લે રૂપિયા આના કમાવામાં લાગી ગયા. આણા એટલે આજ્ઞા, પરમાત્માની આજ્ઞા, એનું પાલન કરવું એ મુખ્ય સૂત્ર છે ધર્મનો. તો અહીંયા પરમાત્માએ જેનો નિષેધ કર્યો છે 22 અપક્ષમાં, એવા મધનો ઉપયોગ આવા કટોકટીમાં અપવાદ રૂપે પણ એમણે કબૂલ ન કર્યો, એનું વિસર્જન કરી નાખ્યો. આવા
પ્રભુ આજ્ઞાના ચુસ્ત પક્ષપાતી ને હિમાયતી આપણે ક્યારે બનશું? બરોબર. આમાંથી આપણે એ વિચારવાનું છે કે આપણા જીવનમાં પરમાત્માની નાની મોટી પ્રત્યેક આજ્ઞાઓનું પાલન કરવા માટેની કટિબદ્ધતા ક્યારે આવશે? ભગવાન દાસભાઈ હકીકતમાં તો દૈવી તત્વો દ્વારા એવું જાણવા મળેલું છે એ પ્રમાણે તીર્થંકરનો આત્મા હતા. ધાતકી ખંડ, આપણે જંબુદ્વીપાની પણ બીજું તે ધાતકી ખંડ, એમાં પણ ઐરવત ક્ષેત્ર, બે પૂર્વ અને પશ્ચિમ. પશ્ચિમ ઐરવત ક્ષેત્રમાં ત્રીજા તીર્થંકર, એનું નામ હશે પૃથ્વીવંત સ્વામી. હા, અને જેમ જે વિશિષ્ટ શ્રાવકને આ જાણવા મળ્યું દૈવી તત્વ દ્વારા, એટલે જેમ અષાઢી શ્રાવકે પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા ગઈ ચોવીસીમાં ભરાવ્યા હતા, એવી રીતે એ શ્રાવકે પણ પૃથ્વીવંત સ્વામી ભગવાન પ્રતિમા જ બનાવી કરી પોતાના ઘરે પધરાવી અંજન સલાહકાર પૂર્વક અને એની પૂજા કરવા લાગી ગયા રોજ. અને ત્યારે એ શ્રાવક શ્રાવિકાનું આયુષ્ય પૂર્ણ થયો નહીં, એ ચાલતું હતું. એ દરમિયાનમાં હમણાં આપણે જેમનું નામ લીધું પન્યાસ પ્રવર બીજા ચંદ્રશેખર માસ્ટર, એમણે રજૂઆત કરી, એમના ઘરે પગલાં થયા હશે ને કહ્યું કે અમારી તપોવનની અંદર આ ભગવાનને બિરાજમાન કરવા છે તમારે, એટલે પછી એમની અનુમતિ લઈ કરી. અત્યારે પણ નવસારી તપોવનની અંદર, તે અમદાવાદ નગર તપોવનની અંદર એ પૃથ્વીવંત સ્વામી બિરાજમાન છે. બરોબર. તો એમનો આત્મા આ પન્યાસ પ્રવર્ષી બદ્ધંકર વિજયજી મહારાજ એ ગૃહસ્થપણામાં ભગવાન દાસ તરીકે હતા અને આદર્શ શ્રાવક તરીકે ખરેખર જીવન જીવી ગયા. અનેક આત્માઓને એમણે ધર્મમાં જોડ્યા ભગવાન દાસભાઈ તરીકે. ત્યારે પણ દીક્ષા લીધા પછી તો વાત જ આખી અલૌકિક છે, તો ધીરે ધીરે તમે આગળ આવશે. પણ શ્રાવકપણામાં હતા, એમનું જીવન જોઈને પોતે એકદમ ધર્મનિષ્ઠ હતા, દેવ ગુરુઓ પ્રત્યે સમર્પિત હતા. અને એમનું જીવન જોઈને અને એમની અવસરની ઉચિત કરાતી પ્રેરણાને પામીએ પણ અનેક આત્માઓ ધર્મમાં જોડાયા હતા. અને પાઠશાળા પણ પોતે ભણતા પણ હતા અને પાઠશાળામાં બીજા વિદ્યાર્થીઓને ભણાવતા પણ હતા. અને એમની પ્રેરણાથી લગભગ 70 જેટલા ભાગ્યશાળીઓએ દીક્ષા લીધી આગળ જતા. અને વર્ધમાન તપની ઘણા ભાગ્યશાળીઓ 100 ઓળી 80 ઓળી વગેરે સુધી પણ એમણે પછી કરી લીધી હતી. પોતે પણ એમણે 100 ઓળીઓ પૂરી કરી હતી. તો આવા હતા ભગવાન દાસભાઈ. અને એમણે મુંબઈનું સુપ્રસિદ્ધ આમીર ખાતું કયું વખણાય? આનાથી આગળ થોડુંક છે, સિટી ટાઈમ આજુબાજુ કયું વખત નામ શું? પણ આંબીલ કરતા હોઈએ તો ને નિયમિત ઘણા લોકો દૂર દૂરથી ત્યાં આંબીલ કરવા જાય. એમાં ખાસ કુંભાર ટુકડા, ઢોકળા, તમે ઢોકળા હશે, ઢોકળા નહીં, કુંભાર ટુકડા એ એરિયાનું નામ છે. ત્યાંનું આંબીલ ખાતું વખણાય. ચાલુમાં પણ હા કરવું છે ને, રોજની 50 આઈટમો તો રોજ સ્વાભાવિક હોય, પણ હોળી વગેરેના દિવસો આવે ત્યારે તો 100 આઈટમો પણ ત્યાં હોય. એકદમ નવા સવા આંબીલ જે હોય તપસ્વીઓ, જેમને હજી પ્રેક્ટિસ ન હોય આંબીલની, તો એમને માટે બહુ અનુકૂળતા રહે ત્યાં આંબીલ કરવામાં. એટલે એ રીતે ત્યાં આંબીલ ખાતું. પણ એની સ્થાપના પણ એક આજથી બરાબર 100 વર્ષ પહેલાં, વિક્રમ સંવત 1981માં, અત્યારે 2080, એટલે 100 વર્ષ અત્યારે કઈ ચાલે છે. હા, તો આવું સુપ્રસિદ્ધ જે આંબીલ ખાતું પહેલાં હતું પાયધુની પાસે કોલસા મોહલ્લા, કોલસાવાળી જગ્યાએ હતું, ત્યાં હતું. પણ ત્યાં આજુબાજુ મુસલમાનો ઘણા, અને જ્યારે કોમી રમખાણો થાય ત્યારે પછી બધા તકલીફ થાય. હા, એટલે પછી ત્યાંથી કુંભાર ટુકડામાં ટ્રાન્સફર કરાવ્યું આ ભગવાન દાસભાઈ અને એમના મિત્ર, વડીલ મિત્ર હતા ચિમનભાઈ પટવા. એ બંને જણાએ મળી કરી અને ત્યાં ટ્રાન્સફર કરાવ્યું. આજે પણ સારી રીતે ચાલ્યું છે. એવી રીતે નવપદ આરાધક સમાજની સ્થાપના પણ એમણે કરી 2 વર્ષ પછી. અને એમાં દર હોળી જ્યારે પણ આવે ત્યારે મોટા મોટા અલગ અલગ તીર્થસ્થાનોમાં સારામાં સારી સંખ્યામાં 500, 800, 900, 1000ની સંખ્યામાં આરાધકો નવપદની હોળીમાં જોડાય. હા, કુદરતી આ વખતે અમારી દેવલાલી વિનંતી છે, ચાતુર્માસની પણ અને હોળી માટેની પણ વિનંતી છે. પણ એ પૌષદ સાથે હોળી 9 દિવસ તમે પરીક્ષણમાં 64 પોરી પૌષદ તો કાંઈ કર્યા હશે, પણ હવે 72 પોરી પૌષદ 9 દિવસ એટલે 72 પોરી પૌષદ લગભગ 100 આગળ વિકાસ પ્રગતિ થવું જોઈએ ને. સબકા વિકાસ, સબકા સાથ અને સબકા વિકાસ મોદીનું સૂત્ર. એ રીતે લગભગ 77 કે 80 આસપાસ નામો આવી ચૂકેલા છે. 72 જિલ્લા ગયા વર્ષે કચ્છાધિપતિની તીસરામાં કરી
હા 72 દિવસનું ઔષધ સાથે કર્યા હતા. આ વર્ષે જ લખાવી આ વર્ષે નામ લખાયું, લખાવી દીધું કે નહીં? કે હવે લખાવશો? લખાવશો, હા, પણ હવે જલ્દી લખાવી દેજો. રવિવારના દિવસે આપને જેઠાલાલભાઈ નરેડીવાલા ત્યાં ભાઈ છે દેવલાલીમાં. અને એનો વખત આ ભેગા સાહેબ હવે આ વસઈ સંઘ જ્યાં કુદરતી એવું કેટલા વર્ષ બાદ અમારું આવવાનું, એટલે પ્રતિષ્ઠા પછી પ્રતિષ્ઠા કેટલા વર્ષ પહેલા થઈ ગયા માસુભાઈ સ્વામી? 1988. એટલે કેટલા? 16 એટલે 40 વર્ષ થઈ ગયા. 40 વર્ષ પહેલા જે વખતે આપણા ગુરુદેવ ગુણસાગર સુરસિંહજી મહારાજા સાહેબ દક્ષિણ ભારત તરફ વિહાર કરી રહ્યા હતા, અમે મુંબઈ ઉભા હતા, અને એ વખતે તમારા સંઘની સાહેબજીની આજ્ઞાથી માસુભાઈ સ્વામી ભગવાનની પ્રતિષ્ઠા એ વખતે અમે મુનિ અવસ્થામાં હતા, ઘણી પણ નહોતા બન્યા, અને એ વખતે આ પ્રતિષ્ઠા કરાવવામાં નિમિત્ત બનવાનો એક મહાન લાભ મળેલો છે. અને હમણાં આ 49 વર્ષ પૂરા થઈને 50મું વર્ષ આવતી પરમ દિવસે શરૂ થશે દીક્ષાને. આજથી ત્રિયાનિકા મહોત્સવનો પ્રારંભ થયેલો છે. હા, એ નિમિત્તે પ્રથમ દિવસ. હા, તો એ નિમિત્તે અમારી ભાવના હતી કે કંઈક આપણે સમાજમાં તો ભલે પછી કરાવીએ કંઈ પણ વિશિષ્ટ અનુષ્ઠાન, એનાથી પહેલાં અહીંયા આપણે પોતે સમૂહમાં 5 જણા છીએ, 5 જણા, તો વિશિષ્ટ કંઈક આરાધના કરીએ, અને એ રીતે સમૂહમાં 9 લાખ નવકાર મહામંત્ર જાપનું અનુષ્ઠાન ચાલુ છે અમારે. આ તો પ્રત્યેક કુદરતી આ ધજાનો પ્રસંગ અને સાથે આ તિથિનો પ્રસંગ આવી ગયો, એટલે હમણાં ત્યાં બાજુ આવવાનું થયું. બાકી એક સ્થાને રહી કરી અને રોજની સરેરાશ 25-30 માળાનો જાપ બધા મહાત્માઓ નવકાર મંત્રની બાધી માળાનો જાપ ચાલુ છે અત્યારે પણ. તો એ રીતે આ થયો. હા, અને એમાં પહેલે દિવસે આપણે જ્યારે પહોંચ્યા ત્યાં આપણે નિર્મલ બિહાર ધામમાં, ખબર નહીં ક્યાંથી આ જયસિંહભાઈને સમાચાર મળી ગયા છે, એટલે ત્યાં પહોંચી આવ્યા. અમારું શરૂઆતમાં એ વખતે 1 મહિનો તો બહુ નહીં હતું બધાનું, અને એ આવ્યા બ્રેકમાં લખીને એમણે કહ્યું કે અમારી અહીંયા પણ વસઈમાં પધારો, ગામમાં પધારો વગેરે. એ વખતે તો મૌન હતું સ્લેટમાં. એમની ભાવના યાદૃશી ભાવના યાદૃશી સિદ્ધિ. આપણી ભાવના હૃદયની સાચી હોય, કુદરત એવા સંજોગો ગોઠવી આપે છે. એટલે જ્યારે શરૂઆતમાં અમારી ભાવના આવી હતી કે ભાઈ 3 ઠેકાણે ધજાઓ છે, જ્યારે પહેલા સોપરા ઈસ્ટ વેસ્ટ અને વસઈ, તો દરેક ઠેકાણે આપણે સવારના જશું, ધજા પતાવી અને વળી પાછા સાંજ સુધી પાછા આવી જવાનું. પણ બધા તમારા બધાની ભાવનાઓ કામ કરી ગઈ ટેલિપથી દ્વારા, એટલે પછી અમારા મહાત્માઓએ પણ કહ્યું કે એના કરતાં આપણે એમ કરીએ 3 દિવસ બધી ઠેકાણે જતા આવીએ. એટલે એ રીતે વસઈ માટે 3 દિવસ પણ ફાળવાયા. અત્યારે આજે પહેલો દિવસ વસઈ ગામમાં અને બાકી 2 દિવસ વસઈ સ્ટેશન ઉપર. એટલે એ રીતે કુદરતી આવવાનું થયું છે. આપણી વાત શું ચાલે છે કે ભગવાનદાસભાઈ અને સાથે હીરાબેન બંને જણા આદર્શ શ્રાવક શ્રાવિકાનું જીવન ખરેખર જીવવા લાગ્યા. પોતાની વ્યવહારિક ફરજો પણ સારી રીતે અદા કરે છે, અને એટલા ગુણો એમાં જીવનમાં હતા જીતુભાઈ આપણે ભગવાનદાસભાઈના જીવનમાં કે જ્યાં પણ જાય, પહેલાં પાટણમાં હતા ત્યારે પણ, પછી મુંબઈમાં આવવાનું થયું ત્યારે પણ એ બધા એના પ્રિય થઈ પડે. એનો ગુણો જેવા કેળવેલા હતા. હા, એ કહેવત કમ વલો ને ચમ વલો ને પણ કમ વલો. ચમ એટલે ચામડી રૂડી રૂપાળી ગોરી હોય એનાથી બધાને પ્રિય થવાય એવું નથી હોતું. પણ ગુણો જીવનમાં કમ એટલે કાર્ય, એ પણ નિસ્વાર્થ ભાવે બીજાને હેલ્પફુલ જીવ થાય, મદદરૂપ થાય, સહાયરૂપ થાય, તો એ આત્મા બધે ઠેકાણે પ્રિય થઈ પડે છે. એક તો આ આજાન બાહુ હતા ભગવાનદાસભાઈ, એટલે લક્ષણો એવા શરીરના હતા. નીચે ઊભા હોય તો ઢીંચળ સુધી આમ નીચે હાથ પહોંચે, એટલે એ પણ એક વિશિષ્ટ લક્ષણ કહેવાય છે મહાપુરુષોનું. અને ગૌર વર્ણ, એકવડો બાંધો, ચમકદાર આંખો, અને હૃદયમાં જે આ કરુણા, પ્રેમ, મૈત્રી, વાત્સલ્ય વગેરે ગુણો કેળવેલા હતા. અને પ્રામાણિકતા, વ્યાપારની અંદર પણ જરા માત્ર પણ અનીતિ ન થવી જોઈએ. પેલી બીજા વગેરેનો વેપાર હતો, મોટા પાયે હતો, એમના પિતાએ બધું કરેલું. પણ એમાં પણ પછી આગળ જતાં દલાલીનો ધંધોનો અવસર આવ્યો. એમાં પણ જ્યારે દલાલો કેટલા ગડબડો કરવા લાગ્યા વગેરે, પણ એમાં પોતાની કટકી રાખે, નક્કી કરેલી દલાલી ઉપરાંત બધાનો પોતાનો ભાડો રાખે. પણ એમાં જરા પણ આવું આ ભગવાનદાસભાઈ પોતે કરતા નહીં, કરવા દેતા નહીં.
અને એક સમય એવો આવ્યો એમને લાગ્યું કે હવે આ ધંધો પણ ખરેખર બંધ કરી દેવા જેવું છે. અને એ રીતે એક વાર એવું બન્યું, એનો દીકરો જે જીતુ પહેલેથી શરીર થોડું નબળું એનું રહેતું હતું, અને એમાં એક વાર સુરતની અંદર ઓળી, આંબીની ઓળી હતી, અને ઓળી માટે ભગવાન દાસભાઈ પણ ત્યાં ગયેલા. એ દરમિયાનમાં પહેલાં નાનકડા જીતુને અહીંયા ગળામાં કંઈક ફોડકી નીકળી, ધીરે ખૂમડું ધીરે ધીરે મોટું થઈ ગયું, અને આટલો કપાળથી માંડી આંખ સહિત આંખ પણ નીચાઈ ગયા, આટલો આખો ભાગ આ ગળા સુધી સૂજી ગયેલો હતો. 103 થી 4 ડિગ્રી જેટલો તાવ હતો. અને આખરે મુંબઈ આવ્યા, ડૉક્ટરને બતાવ્યું હશે, ડૉક્ટર તો કહેશે ઓપરેશન કરવું પડશે, પણ આ ભગવાન દાસભાઈ એ વખતે ડૉક્ટર કે આપણે ઓપરેશન નથી કરાવવું, આપણે વૈદ્ય, એ વખતે બકરીવાળા એક વૈદ્ય હકીમ એ પ્રખ્યાત હતા, એની આપણે ટ્રીટમેન્ટ કરાવીએ. એટલે એણે પટ્ટી આખી લગાવી દીધી, દવા લગાવીને પટ્ટી લગાવી દીધી, અને એણે કહ્યું કે આવતીકાલે બીજે દિવસે મને મારી પાસે આવજો. તો કુટુંબીઓએ આગ્રહ કર્યો કે આપણે ઓપરેશન કરાવીએ, પણ એ મક્કમ રહ્યા. અને બીજે દિવસે એને લઈ જવામાં આવ્યા જીતુને વૈદ્ય પાસે, અને વૈદ્યે પેલી પટ્ટી આમ ખોલી, સીધી ગુમડામાં 3 ઠેકાણે કાણા પડી ગયેલા, દવા લાગી હતી ને એને કારણે પરુ અને લોહી આમ ધાર છૂટી, ઘણું બધું. એટલે રાત્રે આખી ઊંઘ નહોતી આવી, અને જીતુને પોતે રડે, ઘરવાળા બધા ચિંતે, પણ તોય રાઈ પ્રતિક્રમણ છોડ્યું નહીં. કોણે? ભગવાન દાસભાઈએ પ્રતિક્રમણ પૂરું કરી બહાર આવ્યા. ચિંતા ન કરો, ધર્મના પ્રભાવે બધું સારું થશે, તમે લોકો ધીરજ રાખો અને શ્રદ્ધા રાખો. આવી સ્થિતિમાં માણસને ધર્મ સૂજે કે પ્રતિક્રમણ કરવાનું આખું વ્યાકુળ થઈ જાય. પણ કહેવત છે ધર્મો રક્ષતી રક્ષિત. આપણે કટોકટીમાં પણ જો ધર્મના નિયમોનું પાલન ચુસ્તતાથી કરીએ તો એ ધર્મ પણ આપણું અવશ્ય દેવ રક્ષણ કરી દેશે. એટલે એ રીતે આ રસી નીકળી ગઈ, એટલે બાળકને ઘણી શાંતિ થયો, અને એ રીતે ઉપચાર કરતા અઠવાડિયામાં તો એકદમ નોર્મલ થઈ ગયો. એટલે ભગવાન દાસભાઈ મક્કમ રહ્યા, ધર્મ ઉપર એમને શ્રદ્ધા. એટલે એ રીતે ડૉક્ટરો તો વાતો ઓપરેશનની વાતો કરી નાખે ઘણી વાર, પણ ઘણી બીમારીઓ એવી પડે કે ખરેખર એમાં ઓપરેશન વગર પણ યોગ્ય ઉપચાર દ્વારા, અને એ પણ આયુર્વેદિક કે ઘરગથ્થુ ઉપચારો દ્વારા પણ મટી શકે છે. તો આવા આપણા આ ભગવાન દાસભાઈ અને જીતુ જે હતો 10 વર્ષની ઉંમરે ઉદ્ધાન કરી લીધા. એ વખતે દીક્ષાથી તરીકે પ્રસિદ્ધ થઈ ગયા, દીક્ષાની એની ભાવના પણ થઈ ગઈ હતી. પણ એમની માતા તરફથી, કારણ કે આગળ આવશે ભગવાન દાસ દીકરો 4 વર્ષનો થયો હજી, અને દીકરો જન્મ્યો ની બીજા જ વર્ષે ભગવાન દાસભાઈએ બ્રહ્મચર્ય વ્રત 25 વર્ષની ભર યુવાવસ્થામાં આજીવન બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરી લીધું હતું. એટલે અને ત્યાર પછી બીજા 3 વર્ષ રહીને 28 વર્ષની ઉંમરે તો બ્રહ્મચર્ય દીક્ષા અંગીકાર કરી ભગવાન દાસભાઈ માંથી બની ગયા મુનિરાશિ ભદ્રંકર વિજયજી મહારાજ. એ કેવી રીતે બન્યા એની વાતો આગળ આવશે. એટલે 10 વર્ષની ઉંમરે જીતુભાઈએ જ્યારે ઉદ્ધાન કરી લીધા એ વખતે એના પિતા તો મુનિ બની ગયા હતા, એટલે માતા હતા, હવે માતાનો એકમાત્ર આધાર હતો, એટલે એ રીતે માતાએ અનુમતિ આપી નહીં, એટલે રહી ગયા. અને આગળ જતાં જીતુભાઈના લગ્ન પણ થયા, અને એમને 2 દીકરા અને 2 દીકરી, ટોટલ 4 સંતાનો થયા. દીકરાનું નામ વિજય અને હેમંત, દીકરીનું નામ જ્યોતિ અને નયના. પણ આ જીતુભાઈમાં પણ ઘણા વિશિષ્ટ ગુણો હતા. ઉદારતાનો ગુણ એવો હતો, એક વખત રાતા મહાવીરજીમાં ગયેલા હતા પોતાના પિતા મહારાજને વંદનાર્થે તેવડી કરવા માટે, અને એ દરમિયાનમાં કોઈ ગરીબ વ્યક્તિ હશે એમણે યાચના કરી હશે, તો પોતાના ખિસ્સામાં એ વખતે 100 રૂપિયા હતા તો 100 આપી દીધા. એ જમાનામાં 100 એટલે આજના કેટલા દિવસ તમે કલ્પના કરજો. પોતાને મુંબઈ પહોંચવા માટે ટિકિટના પૈસા પણ રાખ્યા નહીં. કેટલી ઉદારતા કહેવાય. આપણે તો આપીએ તો થોડું આપીએ, 10%, 5%, 10% આપીએ, અને પોતાનું સર્વસ્વ આપી દીધું. પોતાના ટિકિટની પણ ચિંતા કરે નહીં. આટલા ઉદાર. બાપ કરતા બેટા ક્યારેક સવાયા પણ હોય તો બાપ તેવા બેટા તો કહેવત છે જ પાછી. તો એવા એ જીતુભાઈ હતા, પણ શરીર થોડું નબળું રહ્યા કરતું હતું. અને સન્યાસી મહારાજ એનો 78 વર્ષની ઉંમરે જ્યારે કાલધર્મ થયો, અને એ વખતે એમને અગ્નિદાન દેવાનો લાભ પણ જીતુભાઈને મળ્યો. પણ પછી 25 દિવસ પછી એ જીતુભાઈ પણ 54 વર્ષની હજી નાની વય હતી, બહુ મોટી ઉંમર નહોતી, અને એ કાલધર્મ પામી ગયા. બાકી
તો બીજી વાત, ભગુભાઈ અને એમના ધર્મપત્ની હીરાબેન, એમણે 22 વર્ષની યુવા વયમાં બંને જણાએ, પહેલાં તો ભગુભાઈએ જોડા પગરખાનો ત્યાગ કર્યો. કલ્પના તો કરો તમે, 22 વર્ષ તો યુવાન છે, કાયમને માટે પગરખાનો, એટલો ત્યાગમય જીવન. પગમાં પગરખા હોય, જોઈને ભલે ચાલતા હોય, છતાં કોઈ જીવજંતુ નીચે આવી જાય તો એ મરી જવાની વધારે શક્યતા હોય. પગરખા ન હોય તો પગ તો કોમળ હોય તો એમાં બચવાની શક્યતા વધારે હોય. એટલે જીવ રક્ષાના લક્ષ્યપૂર્વક 22 વર્ષની ઉંમરે પહેલાં ભગુભાઈએ, ભગવાનદાસભાઈએ પગરખાનો આજીવન માટે ત્યાગ કર્યો. જેવી રીતે મારા નાલા સોપારાના દેવચંદભાઈ, હા, અમારે ચોમાસું થયું આજથી 38 વર્ષ પહેલાં, જે આશ્રમ ન બંધાય ત્યાં સુધી પગરખાનો ત્યાગ કર્યો. આજ સુધી એનું ચાલુ છે. બાળા ગામના દેવચંદભાઈ એ વખતે ટ્રસ્ટી હતા. અત્યારે પણ હમણાં થોડા દિવસ પહેલા અમને મળવા માટે આવ્યા હતા. આપણે ત્યાં વસઈમાં બી આ જયંતિભાઈના ભાઈ વસંતભાઈ હતા ને, હા જી, એ બી પગરખાનો ત્યાગ કર્યો. અચ્છા, ત્યાં સુધી દેરાસર ન પહોંચે. કયું દેરાસર? વિમલનાનું દેરાસર, બરાબર. તો પતિનો માર્ગ તે સતીનો માર્ગ, એ ન્યાયે હીરાબેને પણ પગરખાનો ત્યાગ કરી દીધો. જેમ ગાંધારી ધૃતરાષ્ટ્ર પ્રજ્ઞાચક્ષુ હતા, તો એમના ધર્મપત્ની ગાંધારીએ પણ પોતાના હાથે કાયમ માટે પાટો બાંધ્યો. તો આવા આદર્શ ઉદાહરણો પણ મળે છે. ભગુભાઈ, ભગવાનદાસભાઈને આંબીલનો ખૂબ શોખ, રસ હતો, અને એ કહેતા હતા કે વિઘઈ જે છે ને, વિઘઈ એટલે દૂધ, દહીં, ઘી, તેલ, છોડ અને કડા, આ 6 વિઘઈઓ એ શત્રુનું ઘર છે. આંબીલ એ મિત્રનું ઘર છે, અને ઉપવાસ એ પોતાનું ઘર છે. અને ત્યાં સુધી પોતાના ઘરમાં રહીએ, ક્યારેક મિત્રના ઘરમાં ભલે રહીએ, પણ દુશ્મનના ઘરમાં તો રહેવાય ન જ રહેવાય. સર ન છૂટકે રહેવું પડ્યું તો કેટલા સાવધાન હોઈએ, અને જલ્દી પાછા ત્યાંથી ક્યારેક કેમ નીકળાય, આ ભાવના હોવી જોઈએ. એટલે સળંગ 6 મહિનાના આંબીલ પણ આ ભગવાનદાસભાઈએ કર્યા. 18 વર્ષની ઉંમરે તો થડો બાંધ્યો, અને અવારનવાર આંબીલ કરતા રહ્યા. કુટુંબીઓ ઘણીવાર આગ્રહ કરે, એકડો બાંધ્યો હતો, તમે હવે આંબીલ હમણાં રહેવા દો, કે નહીં ભાઈ, મને આંબીલમાં જ મજા આવે છે. નિર્વિકારી ભોજન, ઇન્દ્રિયો નિર્વિકાર રહે, શરીર હળવું ફૂલ રહે, મન પણ પ્રસન્ન રહે, અને આરાધનામાં જે ઉલ્લાસ આવે. એટલે મને તમે આગ્રહ ન કરો, દબાણ ન કરો વિઘઈઓ માટે વાપરવા માટે, મને આંબીલમાં જ મજા આવે છે. અને અનેક આત્માઓને એમણે આ રીતે આંબીલમાં જોડ્યા હતા. અને જ્યારે તેઓ ઘોડીજીમાં પાઠશાળા ચલાવતા હતા, એ વખતે એમના 2 મિત્રો, ખાસ એક ચિમનભાઈ પટવા અને બીજા હતા મોતીચંદભાઈ, એમણે પણ ભગવાનદાસભાઈએ ભણાવ્યું હતું સુંદર રીતે, ખૂબ સારા સંસ્કારો શીખ્યા હતા, અને આગળ જતાં એમને ચારિત્રની પણ ભાવના હતી. પણ એ વખતે મોતીચંદભાઈએ દીક્ષા લેતા પહેલાં પોતાના પરમ ઉપકારીએ ભગવાનદાસભાઈ એમના પ્રત્યેનું ઋણ અદા કરવા માટે એક મોટો ચાંદીનો થાળ લીધો, ચાંદીનો થાળ, અને એની અંદર ચાંદીનો કળશ અને પૂજાની રેશમી જોડ અને બીજી અનેક વસ્તુઓ, મેવા, મીઠાઈ વગેરે પણ સાથે રાખી કરી, અને પોતાની બહેનના મસ્તકે એ થાળ ઉપરાવી કરી પોતે પણ સાથે જાય છે. આ ભગવાનદાસભાઈના ઘરે મુંબઈમાં જ્યાં હતા ત્યાં, અને ગીત ગાતા ગાતા ત્યાં પહોંચે છે. વહેલી સવારે ભગવાનદાસભાઈ પર પ્રતિક્રમણથી પરવારી હજી આ પૂજા માટેની તૈયારી કરી રહ્યા હતા, અને ત્યાં ગીતના અવાજ સાંભળી કરી અડોશી પડોશી પણ ભેગા થઈ ગયા હતા. અને બધા ભગવાનદાસભાઈને પણ આશ્ચર્ય થયું કે આ વળી શું ઓચિંતું આજે સવારના. ત્યારે પહેલાં મોતીચંદભાઈ કહે છે કે તમારું મારા ઉપર ખૂબ ખૂબ ઋણ છે, એ સંપૂર્ણ રીતે તો હું કોઈ રીતે ચૂકવી શકું એમ નથી. થોડો પણ જે આપણને સંસ્કાર આપે કે ધર્મ શીખવાડે ને, એક અક્ષર પણ, એ પણ આપણો ઉપકારી કહેવાય. એના ઉપકારને ભૂલવો ન જોઈએ. તો ભગવાનદાસભાઈએ તો ખૂબ એમને ભણાવ્યા હતા ધાર્મિક રીતે પણ, અને ઘણી પ્રેરણાઓ કરી હતી. એના કારણે તો દીક્ષાની ભાવના થઈ હતી. એટલે તમે મારા સંસાર અવસ્થામાં ભલે અત્યારે છો, પણ મારા ગુરુ છો, ઉપકારી ગુરુ છો. સંપૂર્ણ બદલો તો વાળી શકું એમ નથી, પણ કૃપા કરીને આ નાનકડી ભેટનો સ્વીકાર કરો. એ વખતે ભગવાનદાસભાઈ નમ્રતાથી કે ભાઈ, ઉપકારી તો ખરેખર આપણા બધા આ સાધુ ભગવંતો કહેવાય. આપણને નિસ્વાર્થ ભાવે એ શિક્ષા, પ્રેરણા, ઉપદેશ વગેરે આપતા હોય છે. એટલે હું તો કાંઈ નથી,
પણ છતાં ખૂબ આગ્રહ કરી અને મોતીચંદભાઈએ આખરે એ હાર એમને અર્પણ કર્યો. આ રીતે પોતાનો કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કર્યો. તો વિચાર કરજો, એમણે એમનું જીવન કેવું હશે ભગવાનદાસભાઈનું કે જેનાથી પ્રેરિત થયેલા શ્રાવકને પણ આટલો બધો અહોભાવ છે, હા, બહુમાન ભાવ છે. અને આ રીતે પોતાનું ઋણ અદા કર્યું. અને આગળ વધીને બીજા પણ અનેક આત્માઓને કેવી પ્રેરણા કરી અને આખરે ભગવાનદાસભાઈમાંથી મુનિરાજની ભદ્રકૃતિમાં કેવી રીતે બને છે એ બધી વાતો અઘરી વર્તમાન છે. આજે ટાઈમ થોડોનો વેશ જાજા છે, હજી તમારી નવકારસી બધાની આપણે બધાને બાકી છે. અને ત્યાર પછી શું છે? વર્ધમાન ચક્રસ્થ દ્વારા વાસુદેવ સ્વામી ભગવાનના અભિષેક. અને એને માટે ઠેઠ પરેલથી આપણા કચ્છી વિધિકારો આવવાના છે. એ પણ ખૂબ ધર્મથી અને ભક્તિથી રંગાયેલા છે. એટલે આજે ઠેઠ ઠેરા વર્ધમાન ચક્રસ્તવ, જેમાં અરિહંત પરમાત્માના 273 જેટલા વિશિષ્ટ વિશેષણો દ્વારા ઇન્દ્ર મહારાજા એમ પરમાત્માની ભક્તિ કરતા હોય છે. અને ઇન્દ્ર મહારાજાએ પ્રસન્ન થઈ કરી સિદ્ધસેન દિવાકર સૂર્ય આચાર્ય ભગવંતને આ સ્તોત્ર આપેલું એવું એના છેલ્લા શ્લોકમાં ઉલ્લેખ છે. કેટલાય અસંખ્ય જન્મોની પુણ્ય રાશિ એકત્રિત થઈ હોય ત્યારે આ સ્તોત્ર જીવને સાંભળવા અને આરાધવા માટે પ્રાપ્ત થતું હોય છે. એમાં લખ્યું છે, સર્વ પાપનું નિવારણ કરનાર, સર્વ પુણ્યનું કારણ, સર્વ દોષોને દૂર કરનાર, સર્વ ગુણોને લાવી આપનાર અને અસંખ્ય સમ્યક દ્રષ્ટિઓ પણ જેને સાંભળવા માટે હંમેશા ઉત્કંઠિત રહેતા હોય છે. લોકમાં એવી કોઈ ઉત્તમ વસ્તુ નથી કે જે એના આરાધકને સહેલાઈથી પ્રાપ્ત ન થાય. ભવનપતિ આદિ ચારેય નિકાયના દેવતાઓ પણ એના ઉપર છે જે પ્રસન્ન રહેતા હોય છે. અસાધ્ય વ્યાધિઓ પણ દૂર થઈ જતી હોય છે. પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ, આકાશ પાંચેય મહાભૂત એને અનુકૂળ વર્તતા હોય છે. એટલું જ નહીં પણ એમના પ્રત્યે કોઈએ ઈર્ષ્યાથી કોઈ મેલી વિદ્યા વગેરે કર્યો અધમ વસ્તુઓ પણ એના માટે ઉત્તમ વસ્તુ રૂપે પરિણમે છે. જેમ કે સાપ પણ ફૂલની માળા બની જાય વગેરે. પછી ધર્મ, અર્થ અને કામ ત્રણેય પુરુષાર્થ મોક્ષને અનુકૂળ હોય એ રીતે એને પ્રાપ્ત થાય છે. સાથે જલચર, સ્થલચર ને ખેચર ત્રણેય પ્રકારના ક્રૂર પ્રાણીઓ પણ એના પ્રત્યે મૈત્રી ભાવવાળા બની જાય છે. આ લોકમાં ઉત્તમ કોટીના પુત્ર, મિત્ર, કલત્ર, ધન, ધાન્ય, રૂપ, આરોગ્ય, યશ, કીર્તિ વગેરેની સંપ્રાપ્તિ થાય. અને પરલોકની અંદર સ્વર્ગ અને મોક્ષની લક્ષ્મી પણ સામેથી એના કંઠમાં વરમાળા આરોપવા માટે ઉત્કંઠિત થાય. એવો આ સ્તોત્રનો મહિમા અને ખરેખર પ્રભાવ છે. બાબુભાઈ કડીવાલા રોજ 5 વખત એ આશ્રમમાં આ સ્તોત્રનો ગણન 5 વખત સ્વાધ્યાય કરતા હતા, પાઠ કરતા હતા. કોઈ ત્રિકાળ કરતા હોય સવાપો સાંજ. અમે લોકો પણ હમણાં દરરોજ સવારના દેરાસરમાં ભક્તામર, વર્તમાન ચક્રસ્તવ અને બીજા પણ કેટલાક સ્તોત્રોનું સ્વાધ્યાય પાઠ કરતા જોઈએ છીએ. તો એવું આ મહા પ્રભાવશાળી સ્તોત્ર છે. તો સમૂહોમાં આપણે એના ભક્તિ અભિષેક આદિ અનેક સમૂહોમાં આ ચાલે છે. ખૂબ એનો મહિમા અને પ્રભાવ છે. તો પૂજાના વસ્ત્રોમાં આવવાનું ખાસ બધા લક્ષમાં રાખજો. દર બુધવારે ત્યાં કરો છો, બહુ સારી વાત છે. કે આ રીતે અઠવાડિયે મારા સોપારા ઈષ્ટની અંદર તો દરરોજ મારા સોપારા ઈષ્ટમાં દરરોજ આ વર્તમાન ચક્ર દ્વારા પરમાત્માનો અભિષેક થતો હોય છે. બની શકે તો ધીરે જોજો, વિચારજો આગળ. બની શકે તો રોજ પણ શરૂ કરી શકે તો વધારે સારું. અત્યારે શું શાંતિથી બધા બેઠા છે એટલા હું સમજાવું છું. પછી ત્યાં થોડું ધ્યાન થોડું ખંટાળ્યું ઉપર હોય ત્યાં બધા અલગ અલગ વિધિમાં જોડાયેલા હોય. સમય જો થઈ ગયો છે ભલે. હા, તો સંક્ષિપ્તમાં વળી આપણે તે વખતે કરશું ભલે. તો અત્યારે થોડું ગઈ જાજુ જાણજો. જીના નારું કંઈ પણ બોલાવ્યું હોય હાર્દિક મિચ્છામી સચખાણ આપી દો. 3 દિવસની રૂપરેખા 2 મહિના. હા, 3 દિવસના કાર્યક્રમ રૂપરેખા રાજેશભાઈ આપી રહ્યા છે. બોલીએ શિવા સુમતિ સ્વામી ભગવાન કી જય.